हेलो विद्यार्थी मित्रों, सारस्वत इंटरनेशनल एकेडमी में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 10 ના ગણિત વિષય માટેનો પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણીનો 10મો ભાગ જોવા જઈ રહ્યા છે। પાછલા વિડિયોમાં તમે સ્વાધ્યાય 5.3 ના પ્રશ્નોનો ઉકેલ જોયો હતો, તો આજે બાકીના પ્રશ્નોનો ઉકેલ જોઈ લઈએ છીએ। તો શરૂઆત કરીએ હવે નેક્સ્ટ પ્રશ્નથી। નેક્સ્ટ પ્રશ્ન જે મને આપવામાં આવેલો છે અહીંયા તે છે 15મો નંબરનું કે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખથી વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ કરેલી છે। એટલે કે તમને કોઈ નિર્માણ કામ કરવા આપેલું છે, તેમાં એક કરાર કરેલો છે કે જો કાર્ય પૂરું થાય, વિલંબથી પૂરું થાય તો તે પ્રમાણે તમારે દંડનો ચૂકવણી કરવી પડે। તો શું છે તે જોઈ લઈએ કે જો પ્રથમ દિવસ માટે 200 રૂપિયા દંડ થાય, બીજા દિવસ માટે 250 રૂપિયા દંડ થાય, ત્રીજા દિવસ માટે 300 રૂપિયા દંડ થાય, વગેરે વગેરે। માટે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસના કરતાં ₹50 વધુ છે। તો જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ શોધો। હવે શું થયું છે પહેલાં જો, પહેલા દિવસે એક દિવસ કામ લેટ કરો તો 200 રૂપિયા, બીજા દિવસ લેટ કરશે તો બીજા 250 રૂપિયા આપવાના, ત્રીજા દિવસ માટે 300 રૂપિયા આપવાના। આમ પ્રત્યેક દિવસ માટે દંડની આગળની રકમમાં 50 રૂપિયાનો વધારો થાય છે। તો જો કોન્ટ્રાક્ટર 30 દિવસ લેટ કામ પૂરું કરે છે તો તેને કુલ કેટલી દંડની રકમ ભરવી પડે તે જોઈએ। તો સૌપ્રથમ મને શું આપેલું છે અહીંયા કે પ્રથમ દિવસ માટેનો દંડ ₹200, બીજા દિવસ માટેનો દંડ 250 રૂપિયા, ત્રીજા દિવસનો દંડ 300 રૂપિયા। એટલે આ તમારી શું બની ગઈ, તમારી જરૂરી શ્રેણી બની જાય છે 200, 250 ને 300। માટે તમે લખી શકો અહીંયા કે કુલ દંડની રકમ બરાબર કેટલી થઈ જશે, 200 વત્તા 250 વત્તા 300 થી લઈને 30 દિવસ સુધી, એટલે કે 30 પદો સુધી જવું પડશે, કારણ કે મારે દિવસ કેટલા લેટ છે જે 30, એટલે કે 200 રૂપિયા, પછી બીજા દિવસના 250 વત્તા ત્રીજા દિવસના 300, તે રીતે 30 દિવસ સુધીના જેટલી રકમ થાય તેનો મારે શું કરવો પડે, સરવાળો। ચાલો આપણને ખબર પડી ગયું, પ્રથમ પદ શું થઈ જશે શ્રેણીનું એ, 250 ઓછા 200 કરશો એટલે તમને શું મળશે, તમારો ડી મળી જશે। અને એન બરાબર કેટલા પદો આપેલા છે આપણને, 30 પદો। તો એ બરાબર 200, ડી બરાબર 50 અને એન બરાબર શું મળશે, 30। તો હવે આપણે શું કરીએ, એસએન નો ઉપયોગ, કે એસએન બરાબર શું લખાશે અહીંયા, એસએન બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણાકારમાં ડી। ચલો એન બરાબર મૂકી દો 30, 2a બરાબર 200 છે તો 2a થઈ જશે 400। તો માટે S30 બરાબર 30/2 400 વત્તા 30 ઓછા 1 ગુણાકારમાં 50। ચલો સાદુરૂપ આપેલો શું થઈ જશે, પહેલાં તો જુઓ, 2 કેન્સલ થઈને 15 થઈ શકે આ। ચલો 30 ઓછા 1 એટલે 29 ગુણાકારમાં 50 અને 400 થાય, તો મારે અહીંયા કરવાનું છે 29 ગુણાકારમાં 50 કરવાનું છે। તો પહેલું શું થઈ જશે, એક 0, બીજો 0 આવશે, 5 દુ 10, 1000 રૂપિયા થઈ જશે આ, અને 9 5 45 એટલે કે 450, એટલે આ સરવાળો થઈ જશે તમારો 1450 વત્તા 400 કરશો એટલે આ થઈ જશે 1850, એટલે ગુણાકારમાં આવશે તમારા પાસે 15 ગુણાકારમાં 1850। હવે 15 ગુણાકારમાં 1850 તમે કરશો એટલે તમને જોવા મળશે જવાબ ₹27,750। જ્યારે આ બેનો ગુણાકાર કરશો 15 ગુણાકારમાં 1850 તો તમને જોવા મળશે 27,750, એટલે કે કુલ દંડની રકમ એને કેટલી ભરેલી હશે, ₹27,750। તો આ રીતે તમે તેની ગણતરી કરીને જવાબ મેળવી શકો છો। ખ્યાલ આવી જશે। ચાલો આગળના પ્રશ્ન પર જઈએ। નેક્સ્ટ પ્રશ્ન મને આપેલો છે 16મો પ્રશ્ન કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ કરેલી છે। જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો। ચલો મને કીધું છે કે મારે શું કરવાનું છે, પ્રથમ કે મારે કુલ 7 ઇનામો આપવાના છે અને કુલ 700 રૂપિયામાંથી એ 7 ઇનામો વેચવાના છે। હવે ઇનામ કેવી રીતે વેચવાના, કે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં 20 રૂપિયા ઓછું, એટલે કે ધારો કે પહેલું ઇનામ 100 હોય તો બીજું ઇનામ શું થઈ જવું જોઈએ, એના પછીનું ઇનામ શું થઈ જવું જોઈએ, 20 રૂપિયા ઓછા થઈ જવા જોઈએ, એટલે કે આ થઈ જશે 80। પછી તેના પછીનું ઇનામ હોય તો પછી શું આવી જાય, 60।
તો આ રીતે મારે શોધવાનું છે કે ઇનામ કયું જોવા મળે. તો મને પ્રથમ ઇનામ કયું છે તે ખબર નથી. પ્રથમ ઇનામ મળે તો તમે એની ગણતરી કરી શકો. તો ધારો કે અહીં પ્રથમ ઇનામની રકમ ₹X છે. હવે બીજી રકમ કેટલી થવાની? પ્રથમ x આવે તો તેના પછી ₹20 ઓછા, એટલે બીજું થઈ જશે x - 20. હવે બંનેનો તફાવત લો એટલે કે x - 20 - x a2 - a1 કરો તો આ કેન્સલ થઈ જશે, એટલે કે તમને d બરાબર શું જોવા મળશે? -20. અને એ આપણે કીધું છે કે ₹20 ઓછા એટલે કે -20 થઈ જાય છે. તો અહીં પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું છે, એટલે કે d બરાબર -20 થઈ જશે. વધારે હોય લખેલું હોય તો શું કરવાનું? પ્લસ. પણ ઓછું લખેલું છે એટલે આપણે શું કરી દઈએ? માઇનસ. ચાલો હવે આગળ કુલ કેટલા ઇનામો છે? 7. તો કુલ ઇનામોની સંખ્યા બરાબર 7 છે, માટે n બરાબર 7 થઈ ગયું. ચલો પ્રથમ રકમ છે એટલે આ થઈ ગયું તમારું a, આ થઈ ગયું તમારું n અને આ તમારું આવી ગયું d. તો મારે પ્રત્યેક ઇનામની રકમ એટલે કે x શું છે પહેલાં તો તે શોધવાનું છે, ત્યારબાદ તમે બધી રકમ પણ શોધી શકો છો. ચાલો તો તેના માટે સૌપ્રથમ સૂત્ર કે ઇનામોની રકમોનો સરવાળો કેટલો આપેલો છે? કુલ 700, એટલે કે તેને શું લખી શકું? SN, અને n બરાબર શું લખેલું છે? 7. ચલો તો SN નું સૂત્ર લગાવીએ આપણા પાસે. તો SN બરાબર શું છે મારા પાસે? SN બરાબર પાછું n/2 કૌંસમાં 2a વત્તા n - 1 ગુણાકારમાં d. ચલો SN બરાબર 700 મૂકી દો એટલે મને મળશે 700 બરાબર 7/2 ગુણાકારમાં 2x વત્તા 6 અને -20. ખ્યાલ આવી ગયો? શું મૂલ્ય મૂકેલું છે? n - 1 એટલે 6. ચલો પહેલાં તો 700 અને 7 કેન્સલ થઈ જશે અને અહીંયા આવી જશે 100 અને આ 100 અહીંયા જશે એટલે થઈ જશે 200. પછી આ થઈ જશે 2x અને 6 દુ 12 એટલે કે -120. એટલે મને અહીંયા જોવા મળશે 200 બરાબર 2x - 120. ચલો -120 અહીંયા જશે એટલે +120 થઈ જશે, એટલે થઈ જશે 320. 320 ભાગ્યા કહેશો એટલે 16, એટલે મારું x બરાબર જોવા મળશે 160. એટલે પ્રથમ ઇનામની રકમ કેટલી થઈ ગઈ? 160 થઈ ગઈ. ચલો નેક્સ્ટ રકમ એના કરતાં 20 ઓછી એટલે એ શું થઈ જશે? 140. એના પછીની રકમ શું થઈ જશે? ₹20 ઓછી એટલે 120. ત્યાર પછીની રકમ આગળના કરતાં 20 ઓછી એટલે કે 100. પછી ત્યાર પછીની રકમ 80. ત્યાર પછીની રકમ 60. ત્યાર પછીની રકમ 40. મારે 7 ઇનામો આપવાના હતા. તો જો 1 2 3 4 5 6 અને 7 ઇનામોની વહેંચણી થઈ ગઈ. માટે તમે અહીંયા લખી શકો કે ઇનામોની રકમ અનુક્રમે 160, પછી 140, 120, 100, 80, 60 અને 40 છે. તો આ રીતે તમે પ્રત્યેક ઇનામ અહીંયા શોધી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કઈ રીતે કરો છો અને જવાબ કઈ રીતે મળશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરશો અહીંયા? ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું છે કે પ્રત્યેક ધોરણના પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે કે ધોરણ 1માં વિભાગ 1 વૃક્ષ વાવશે, ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ વાવશે, ધોરણ 12નો વિભાગ 12 વૃક્ષ વાવશે. આવું ચાલશે. હવે મને કીધું છે કે દરેક ધોરણમાં 3 વિભાગ આવેલા છે, તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? મને કીધું છે પહેલાં તો કે ધોરણ 1માં હશે તો તેનો વિભાગ 1 વૃક્ષ વાવશે, ધોરણ 2 હશે તો તેનો વિભાગ 2, તેવી રીતે ધોરણ 3 હોય તો 3 આવશે. આવા ક્યાં સુધી કરવાનું છે? ધોરણ 12 સુધી. પાછું કીધું છે કે દરેક ધોરણના 3 વિભાગ છે, કે ધોરણ 1ના 3 વિભાગ, ધોરણ 2ના 3 વિભાગ, તે રીતે ધોરણ 12ના પણ કેટલા વિભાગો છે? કુલ 3 વિભાગો છે. તો કુલ વૃક્ષોનું વાવેતર કેટલું થાય? તો પહેલાં જોઈ લઈએ કે ધોરણ 1 વડે કેટલા વૃક્ષોનું વાવેતર થયું. તો અહીં ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ વાવશે અને કુલ કેટલા વિભાગ છે? 3. માટે વૃક્ષોની સંખ્યા કેટલી થઈ જશે? 1 ગુણાકારમાં 3 એટલે 3. તે જ રીતે ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ વાવશે અને કુલ કેટલા વિભાગ છે? 3. એટલે કે વૃક્ષોની સંખ્યા 2 ગુણાકારમાં 3 6. તે જ રીતે ધોરણ 3નો વિભાગ 3 વૃક્ષ વાવશે અને કુલ કેટલા વિભાગ છે? 3. એટલે કે 3 ગુણાકારમાં 3 9. તે જ પ્રમાણે તમે આગળ ગણતરી કરશો તો તમને શું જોવા મળશે? ધોરણ 12નો વિભાગ 12 વૃક્ષ વાવશે અને કુલ કેટલા વિભાગ છે? 3. એટલે કે વૃક્ષોની સંખ્યા કેટલી થઈ જશે? 12 ગુણાકારમાં 3 એટલે કે 36. તો અહીં આપણને શું મળી ગયું? સૌપ્રથમ પ્રથમ પદ શું છે?
3 એટલે કે એ થઈ જશે. 6 - 3 કરશો એટલે આપણને 6 - 3 કરશો એટલે આપણને ડી મળી જશે, જેની વેલ્યુ પણ શું મળવાની છે આપણને 3. અને આ શું છે તમારું અંતિમ પદ, એટલે કે તમે આને શું લખી શકો છો એલ. અને કુલ કેટલા પદો છે? 12 ધોરણ છે એટલે કે 12 પદો આવવાના, એટલે n બરાબર શું થઈ જવાનું તમારું 12. તો અહીંયા ગણતરી જુઓ તો અહીં કુલ વૃક્ષોની સંખ્યા બરાબર 3 + 6 + 9 થી લઈને ક્યાં સુધી કરવાનું છે? 36 સુધી. બરાબર છે ને? કુલ વૃક્ષો એટલે કે બધા વૃક્ષોનો સરવાળો. ચાલો તો સૌપ્રથમ a બરાબર 3, ડી બરાબર 3, n બરાબર 12 અને l બરાબર શું આપેલું છે? 36. તો હવે SN ના તમે બંને સૂત્રનો ઉપયોગ કરી શકો છો. n/2 કૌંસમાં 2a + n - 1 ગુણાકારમાં d કરો, અથવા SN બરાબર n/2 કૌંસમાં a + l કરો. તો આપણે a + l વાળું સૂત્ર લઈ લઈએ. તો માટે SN બરાબર n/2 કૌંસમાં a + l. તો માટે S12 બરાબર 12/2 કૌંસમાં 3 + 36, એટલે લખી શકું 6 ગુણાકારમાં 39 એટલે કે 234. ખ્યાલ આવી ગયો ને? આ કેન્સલ થઈને થઈ જશે 6 અને 36 + 3 થઈ જશે 39, અને 39 ગુણાકારમાં 3 થઈ જશે 234. એટલે કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થયું હશે? 234 વૃક્ષોનું વાવેતર કર્યું હશે. તો આ તમારો છેલ્લો જવાબ આવી જશે. ખ્યાલ આવી જશે? ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. હવે આ 3 પ્રશ્ન છે તે ખૂબ જ અગત્યના પ્રશ્ન છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે આની ગણતરી કઈ રીતે કરવાની છે. ચાલો સૌપ્રથમ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન છે કે વારાફરથી એ અને બી ને કેન્દ્ર તરીકે લઈ ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ એટલે કે સ્પાઇરલની રચના કરેલ છે. જો તેની શરૂઆતની એ થી થાય છે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર તે પ્રમાણે હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ શોધો. અને પાઈ બરાબર તમારે લેવાનું છે 22/7, એટલે પાઈનો ઉપયોગ થશે. ચલો મને શું કીધું છે? આકૃતિ આવી આપેલી છે જુઓ. હવે શું થાય તે કિસ્સો સમજીએ. પહેલા તો મને કીધું છે કે પહેલા એ ને કેન્દ્ર તરીકે લો અને એક અર્ધવર્તુળની રચના કરો આ રીતે. હવે અર્ધવર્તુળ છે એટલે કે આ અંતર કોના બરાબર થઈ જશે? અર્ધવર્તુળની પરિમિતિ. ચલો આખા વર્તુળની પરિમિતિ આપણને ખબર છે 2πr થાય. તો અર્ધવર્તુળની પરિમિતિ શું થઈ જશે? πr થઈ જશે. એટલે અર્ધવર્તુળની પરિમિતિ થઈ જાય પાઈ ગુણાકારમાં r. ચલો પહેલું અંતર કીધું છે કે પહેલી ત્રિજ્યા કેટલી છે? 0.5, એટલે કે AB ત્રિજ્યા કેટલી આપેલી છે? 0.5. એટલે કે L1 ની જો લંબાઈ મારે મેળવવી હોય તો L1 બરાબર શું થઈ જશે? લંબાઈ 0.5 ત્રિજ્યાવાળા વર્તુળની અર્ધ પરિમિતિ, એટલે કે પાઈ r માં તમારે r ની જગ્યાએ શું મૂકવાનું છે? 0.5. એટલે કે L1 નું મૂલ્ય શું આવશે? L1 બરાબર 0.5 પાઈ આવી જશે. માટે તમે અહીંયા લખી શકો કે સૂચન તમને કીધું છે કે ક્રમિક અર્ધવર્તુળોની લંબાઈ L1, L2, L3, L4 અને ક્રમિક કેન્દ્ર અનુક્રમે AB, AB, AB કરીને લેવાના છે. તો સૌપ્રથમ કિસ્સો કે એ કેન્દ્ર અને L1 લંબાઈવાળા અર્ધવર્તુળની ત્રિજ્યા શું થઈ જશે? 0.5. માટે તેની પરિમિતિ શું થઈ જશે? એટલે કે L1 થઈ જશે. માટે L1 બરાબર શું લખાશે? 0.5 ગુણાકારમાં પાઈ. ચલો હવે કેન્દ્ર તરીકે બીજા કિસ્સાને લેવાનો છે, એટલે હવે આ કિસ્સો આપણે કાઢી નાખીએ. હવે મારું કેન્દ્ર શું થઈ જશે તે જુઓ. હવે કેન્દ્ર બી છે, તો આ અંતર શું થઈ જશે? નાના વર્તુળની ત્રિજ્યા, આ બીજા વર્તુળની ત્રિજ્યા થઈ જશે. આ ત્રિજ્યા કેટલા એકમ આપેલી છે? આપણને 1 સેન્ટીમીટર આપેલી છે જુઓ. તો હવે મારે શોધવાનું છે L2. L2 એટલે કે આ લંબાઈ આવશે. પાછું 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે કે આપની જગ્યાએ મારે શું લખવાનું છે? ખાલી 1.0. એટલે કે લખી શકીએ કે બી કેન્દ્ર તથા L2 લંબાઈવાળા અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર 1.0. માટે L2 બરાબર શું થઈ જશે? L2 બરાબર 1.0 પાઈ. હવે તે જ રીતે ત્રીજો કિસ્સો શું લેવાનો છે મારે? હવે પાછું કેન્દ્ર એ લેવાનું. હવે મારે શું કરવાનું છે? પાછું કેન્દ્ર એ લેવાનું છે. એટલે કેન્દ્ર આ થઈ ગયું. હવે જે મારું વર્તુળ આવશે તે L3 આવશે, એટલે કે આ વર્તુળ જોવાનું છે આપણે. જો આ વર્તુળ, તો આ અર્ધવર્તુળ માટે ત્રિજ્યા કેટલી થઈ જશે? આ જો આ ત્રિજ્યા કે 1.5 સેન્ટીમીટર, માટે L3 ની લંબાઈ કેટલી થઈ જશે? 1.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની પરિમિતિ, એટલે કે એ થઈ જશે એ કેન્દ્ર તથા L3 લંબાઈવાળા અર્ધવર્તુળની ત્રિજ્યા
એટલે થઈ જશે 1.5 સેન્ટીમીટર, માટે L3 બરાબર 1.5 પાઈ. હવે મને શ્રેણી તે રીતે જ મળશે. A4 માટે શું આવી જશે 2.0, માટે સમાંતર શ્રેણી શું મળશે તમારી 0.5 પાઈ, 1.0 પાઈ, 1.5 પાઈ, માટે A બરાબર 0.5 પાઈ, D બરાબર 0.5 અને n બરાબર 13. જો A બરાબર પ્રથમ પદ 1 ઓછા 0.5 કરશો એટલે 0.5 પાઈ બચશે, તો તે તમારું D આવી જશે. અને એવા કુલ કેટલા કુંતલ આપેલા છે 13 કુંતલો, એટલે કે n બરાબર શું આવી જશે તમારું 13. ચલો તો હવે ગણતરી કરીને મારે શું શોધવાનું છે, કુલ લંબાઈ શોધવાની. કુલ લંબાઈ એટલે કે L1 વત્તા L2 વત્તા L3 વત્તા L4, માટે SN મારે શોધવાનું છે S13 એટલે કે 13/2. ચલો 0.5 ગુણાકારમાં 2 એટલે કે પાઈ થઈ જશે, અને n-1 ગુણાકારમાં D. ચલો સાદુરૂપ આપીએ એટલે કે 12 ગુણાકારમાં 0.5 એટલે 12 ને તમે લખી શકો છો 12, અને 0.5 ને તમે લખી શકો છો 1/2, એટલે કે આ કેન્સલ થઈને જઈ જશે 6 પાઈ, અને વત્તા પાઈ થઈ જશે 7 પાઈ. એટલે મને અહીંયા જોવા મળશે બરાબરમાં 13/2 ગુણાકારમાં 7 પાઈ. ચલો પાઈની જગ્યાએ તમે શું લેવાનું છે 22/7, તો તે મૂલ્ય લઈ લો. તો મને મળશે અહીંયા 13/2 ગુણાકારમાં 7 ગુણાકારમાં 22/7. ચલો 7 7 કેન્સલ કરો, અહીંયા 22 ને 11 થઈ જશે, એટલે 11 ગુણાકારમાં 13, એટલે તેનો જવાબ શું જોવા મળશે 143 સેન્ટીમીટર. એટલે કે કુલ લંબાઈ જે 13 કુંતલોથી બને છે તેની કુલ લંબાઈ કેટલી હશે 143 સેન્ટીમીટર જોવા મળશે. તો આ પ્રમાણે તમે આની ગણતરી કરીને જવાબ મેળવી શકો છો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, એટલે ધ્યાનથી જોજો તમે ગણતરી કઈ રીતે કરશો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ પ્રશ્ન હવે મને આપેલો છે તે પણ અગત્યનો છે કે લાકડાઓની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે. તળિયાની હારમાં 20 ભારીઓ, તેની ઉપરની હારમાં 19 ભારીઓ, તેની ઉપરની હારમાં 18 ભારીઓ, વગેરે વગેરે. આકૃતિ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આવી કુલ 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે, અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે તે મારે શોધીને આપવાની છે. ચલો આકૃતિ કઈક આપેલી છે તે જો આ રીતે, એટલે કેવી રીતે આપેલી છે જો, આ હારમાં કેટલી ભારીઓ છે 20 છે, પછી આ ભારમાં મને આપેલી છે 19 છે, તે રીતે આ હારમાં મને કેટલી આપેલી છે 18 આપેલી છે. તે રીતે મેં ગોઠવતા ગોઠવતા ઉપર સુધી જવા, તો ઉપરની હારમાં કેટલી ભારીઓ છે તે મારે શોધવાની છે, અને કુલ કેટલી હાર બનશે તે મારે શોધીને આપવાની છે. ચલો તો આપણે એની ગણતરી ચાલુ કરીએ. તો સૌપ્રથમ મને માહિતી શું આપેલી છે તે જુઓ કે તળિયાની હારમાં કેટલા છે 20 ભારી, તે જ પ્રમાણે તેની ઉપરમાં 19, તેની ઉપરમાં 18. એટલે કે તમારી સમાંતર શ્રેણી કઈ રીતે બનવાની, તો માટે જરૂરી સમાંતર શ્રેણી, તો કુલ ભારીઓ 200 આપેલી છે મને, તો મારી જરૂરી સમાંતર શ્રેણી શું બનશે, સમાંતર શ્રેણી બરાબર 20 પછી 19 પછી 18 થી લઈને જેટલા પદો આવે ત્યાં સુધી. હવે અહીંયા યાદ રાખવાનું કે જે પણ પદ આવે તે <0 શક્ય નથી, કારણ કે ભારીઓ ઋણમાં નહીં આવે ને, એટલે કોઈ ધન સંખ્યા આવે ત્યાં સુધી મારે આ સમાંતર શ્રેણીને આગળ વધારવાની રહેશે. આ કિસ્સો યાદ રાખવાનો કે અહીંયા ઋણ સંખ્યા આવશે નહીં, કારણ કે ભારીઓ -5 ભારીઓ મૂકેલી છે, આવું તો આપણે કશે કહેતા નથી. એટલે આ તમારે ધ્યાન રાખવાનું કે તમે ગણતરી કઈ રીતે કરશો. ચાલો હવે ત્યારબાદ શું જોવાનું છે તે જુઓ કે હવે એ શું થઈ જશે 20, ડી બરાબર 19 ઓછા 20 એટલે કે -1 થઈ જશે, કુલ ભારીઓ 200 એટલે કે SN બરાબર શું થઈ જશે 200, અને n આપણે શોધવાનું છે. ચલો તો જોવાના માટે ગણતરી માટે a બરાબર 20, ડી બરાબર 19 ઓછા 20 એટલે કે -1 તથા SN બરાબર 200. SN નું સૂત્ર શું છે આપણા પાસે, તો આપણા પાસે છે SN બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણાકારમાં d. ચલો મૂલ્ય મૂકી દઈએ. હવે તો આની ગણતરી જોઈએ બીજા પેજ પર. તો મેં મૂકી દીધું n/2, 2a એટલે કે 20 ગુણાકારમાં 2 એટલે 40, n-1 ગુણાકારમાં -1 બરાબર 200. ચલો સાદુરૂપ આપીએ, n/2 એઝ ઇટ ઇઝ 40 41 વત્તા n ઓછા n થઈ જશે. કેવી રીતે થઈ ગયું, -1 ગુણાકારમાં n એટલે -n, -1 ગુણાકારમાં -1 એટલે કે +1, અને +1 આમાં ઉમેરાઈને થઈ જશે 41 ઓછા n. ચલો હવે આ બે ને આ બાજુ લઈ જાઓ અને 41 ને ગુણાકારમાં કરો, તો તમને જોવા મળશે 41n -n² બરાબર 400. ચલો બધા પદોને જમણી બાજુ લઈ જાઓ, તો તમારું દ્વિઘાત સમીકરણ આવશે n² - 41n + 400 બરાબર 0. ચલો 400 ના એવા અવયવ કે જેનો સરવાળો કે બાદ બાકી 41 થતું હોય,
ચલો 400 એવા અવયવ જોવાના છે કે જેનો સરવાળો કે બાદબાકી શું થઈ જતા હોય 41. તો જુઓ એમાં કેવું થઈ જશે, તો 16 ગુણાકારમાં 25 કરી શકો તમે, 25 ગુણાકારમાં 16 કરશો. જો તમારે એવી રીતે અવયવ પાડવાના કે તમારો જવાબ આવી જોઈએ, કેવી રીતે કરવાનું તે બી જોઈ લો કે મને 400 આપેલું હશે, 400 પહેલા એવા બે ભાગ પૂરો કે જલ્દીથી જવાબ આવે. તો 400 મેં કરી શકું છું જવાબ કે 20 ગુણાકારમાં 20 એક અવયવ આવી શકે છે. 20ના બે અવયવ પાડી નાખો કે એક આવશે 5 અને 4. તે રીતે અહીંયાના પણ અવયવ શું આવશે 5 અને 4. ચલો 25 25 25 અને 4 ચોક 16 અને 25 વત્તા 16 કરો શું થઈ જશે જુઓ, તો 25 વત્તા 16 આવી જશે તમારા પાસે 41. એટલે 25 અને 16 મારા જરૂરી અવયવ છે. એટલે મને અહીંયા બે અવયવ જોવા મળશે, એક આવશે n-25 અને બીજું આવશે n-16 બરાબર 0. એટલે કે n ના કેટલા મૂલ્ય આવી ગયા, n બરાબર 25 અને n બરાબર 16. હવે અહીંયા પાછો કિસ્સો ચકાસવાનો કે બે ભારીઓ તો હવે એવી તો જો પેલી સંખ્યાઓ મેળવવાની હતી તો કોઈ પણ સંખ્યા મળી શકે, પણ ભારીઓની સંખ્યા તો નિશ્ચિત જ આવે કે ઉપરમાં એક જ પ્રકારની ભારી આવવાની છે, બે પ્રકારે ગોઠવણી કોઈ શક્ય નથી. તો અહીંયા મારે શું કરવું પડે કે n નું પદ ચકાસવું પડે કે an શું આવે. જો an ધન આવે તો એ બરાબર છે, પણ જો an ઋણ આવી જાય તો એ મારું જરૂરી પદ મળે નહીં. તો અહીંયા ચકાસીએ કે an ધન આવે છે કે ઋણ માટે. તો પહેલા 25 માટે ચકાસી લો. તો મારા પાસે an બરાબર સૂત્ર શું છે, a પ્લસ n-1 ગુણાકારમાં d. ચલો n બરાબર 25 લઈ લો, a બરાબર 20 આપેલું છે અને d બરાબર શું લેવાનું છે -1. તો માટે a 25 બરાબર શું થઈ જશે 20 વત્તા 24 ગુણાકારમાં -1 એટલે કે 20 ઓછા 24 -4 તો <0. માટે કે n બરાબર 25 જવાબ મારો યોગ્ય જવાબ નથી. એટલે હવે મારે n બરાબર શું ચકાસવું પડે 16 માટે. તો ચકાસો તો a16 શું લખાશે, n બરાબર 25 શક્ય નથી. બરાબર છે. નેક્સ્ટ હવે આવશે a16 એટલે કે 20 વત્તા 16 ઓછા 1 ગુણાકારમાં -1, 16 ઓછા 1 એટલે 15, 20 ઓછા 15 એટલે 5. ધન સંખ્યા આવી ગઈ એટલે મને શું જવાબ મળશે 5. એટલે કે n નું મૂલ્ય તમારું એક જ આવશે કે n બરાબર 16. અને n બરાબર 16 આવશે તો અને બીજું શું લખાશે કે સૌથી ઉપરની હારમાં કુલ 5 ભારીઓ હશે તથા n બરાબર 16. અને આવી કુલ કેટલી હાર હશે 16 હાર જોવા મળશે. તો આ પ્રમાણે તમે તેનો જવાબ સરળતાથી મેળવી શકો છો. ખ્યાલ આવી જશે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન પર. આ તમારા સ્વાધ્યાયનો હવે એક છેલ્લો પ્રશ્ન છે. આ પછી તમારું સ્વાધ્યાય 5.3 અને આ ચેપ્ટરને આપણે પુનઃ કરીશું. આના પછી એક વૈકલ્પિક સ્વાધ્યાય આવે છે, પણ તેની ચર્ચા આપણે એક્ઝામની દ્રષ્ટિએ કરવાની નથી, તો તેનો ઉકેલ આપણે હમણાં મેળવીશું નહીં. તો શરૂઆત કરીએ તમારા ચેપ્ટરના લાસ્ટ પ્રશ્નની. તો આ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, જોજો કેવી રીતે કરવાનો છે. મને કીધું છે કે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ ખાલી રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે. ત્યારબાદ પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલા છે. આકૃતિ જુઓ. ચલો એટલે આકૃતિ જો કેવી રીતે આપેલી છે. આ પ્રમાણે આકૃતિ આપેલી છે. તમારે શું કીધું છે, પહેલું બટાકું છે તે 5 મીટર અંતરે, પછી દરેક બટાકા વચ્ચેનું અંતર કેટલા મીટર આપેલું છે 3 મીટર આપેલું છે. ઠીક છે. અને બટાકું ઉચકીને આમાં મૂકવાનું છે, પણ બટાકું ઉપાડવાનું કેવી રીતે છે અને મૂકવાનું કેવી રીતે છે તેની પણ પ્રક્રિયા આપેલી છે. અને આવા કુલ કેટલા બટાકા મૂકેલા છે અહીંયા 10 બટાકા. ચલો જોઈએ પ્રક્રિયા કઈ છે તે. મને કીધું છે કે દરેક હરીફે બાલટી પાસેથી દોડીને પોતાની નજીકનું એક બટાકું ઉપાડવાનું અને પાછા આવીને બાલટીમાં મૂકવાનું છે. પાછું ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું અને એમ છેલ્લું બટાકું ઉપાડીને બાલદીમાં મૂકવાનું છે. તો ત્યાં સુધી દોડવાનું થાય છે. તો હરીફે કુલ કેટલું અંતર દોડ્યું હશે જ્યારે આ 10 બટાકા તે ઉપાડે છે તેના માટે. આ કિસ્સોને સમજીએ કે આ કિસ્સો શું કહેવા માંગે છે તે સમજો. પહેલો કિસ્સો એણે કીધું કે હરીફ શું કરે છે, પહેલા તો પહેલું બટાકું ઉપાડે છે એટલે 5 મીટરનું અંતર કાપશે, ત્યાંથી પાછું બટાકું લઈને અહીંયા આવશે એટલે કે બીજું 5 મીટરનું એ અંતર કાપે છે. એટલે મેં લખી શકું છું કે પ્રથમ બટાકા માટેનું ઉપાડવાનું અંતર એટલે પહેલા 5 મીટર કાપ્યું અને બીજું 5 કિલોમીટર આપ્યું એટલે કે 5 વત્તા 5 એટલે કે કુલ કેટલું અંતર કાપેલું હશે એણે 10 મીટર. ચલો બીજા બટાકા માટે શું કરે છે કે બીજું બટાકું અહીંયા છે, આ જગ્યા પર છે, તેના માટે શું કરશે, પહેલા 5 અને બીજા 3 એટલે કે 5 વત્તા 3 કિલોમીટરનું અંતર મીટરનું અંતર કાપશે અને પાછું એ રિટર્ન જશે આ કિસ્સામાં. એટલે પાછું કેટલું થઈ જશે 3 વત્તા 5 એટલે કે આ અંતર કેટલું આવશે
તો બીજા બટાકા ઉપાડવા માટે કાપેલું અંતર બરાબર 5 પછી વત્તા 3 પછી પાછું રિટર્નનું 3 અને પાછું રિટર્નનું 5 એટલે કુલ કેટલું થઈ જશે 16. તે જ રીતે વાત કરીએ કે ત્રીજું બટાકું ઉપાડશે એટલે કેવું અંતર કાપશે. જુઓ ત્રીજા બટાકા માટે ત્રીજું બટાકું કયું આવશે તમારું, તો આ રીતે તમારું ત્રીજું બટાકું થઈ ગયું. ત્રીજું બટાકા માટે શું કરશે, પહેલા 5 મીટર પછી વત્તા 3 પછી વત્તા 3 પછી પાછું 3 પછી પાછું 3 અને વત્તા 5 એટલે આ ક્રિયા કુલ કેટલી વાર થઈ જશે, 2 વાર. તો તમે 2 ગુણાકારમાં 5 વત્તા 5 3 વત્તા 3 લખો અથવા બધાને અલગ અલગ રીતે દર્શાવો તો પણ કંઈ વાંધો આવશે નહીં. તો માટે ત્રીજું બટાકું ઉપાડવા માટે કાપેલું અંતર બરાબર 5 વત્તા 3 વત્તા 3 અને પાછું 3 પછી પાછું 3 અને વત્તા 5 જેનો જવાબ શું આવશે 22. તમે આને આ રીતે નહીં લખીને આને 5 ગુણાકારમાં 2 વાર લખી દો ડાયરેક્ટલી તો પણ ચાલી જાય. અને ગુણાકારમાં 2 વાર ડાયરેક્ટ લખી દો તો પણ ચાલી જાય. આટલા કૌંસને ગુણાકારમાં 2 લખી દો તો પણ ચાલી જશે. તો તમે આ રીતે પણ કરી શકો, નહીં તો બધા અંતરને ધીરે ધીરે લખીને સરવાળો કરતા જાઓ લોજિકલી, તો તમે આનો જવાબ સરળતાથી આપી શકો છો. ચાલો હવે આગળ વાત કરીએ. કુલ કેટલા બટાકા છે, તો કુલ બટાકા છે 10. ચલો તો કુલ અંતર કેટલું થઈ જશે, તો પહેલું અંતર એ કેટલું કાપે છે 10 મીટર પછી વત્તા 16 પછી વત્તા 22 એટલે મારે બધાનો શું કરવાનો છે, સરવાળો. અને આ સમાંતર શ્રેણી બનાવશે. અહીંયાનું અંતર 6 આનું અંતર 6 એટલે કે આ એક સમાંતર શ્રેણી પણ જોવા મળશે મને. તો માટે જરૂરી સમાંતર શ્રેણી કઈ મળી મને, તો તે જોઈએ નેક્સ્ટ પેજ પર. તો મને મળશે કે અનુક્રમે બધા જ બટાકા ઉપાડવા માટે કાપાયેલા અંતર માટેનું બનતી સમાંતર શ્રેણી કઈ હશે, તો તે આવશે પહેલું 10 પછી 16 મીટર પછી 22 મીટર. તે રીતે અનુક્રમે જ્યાં એ બરાબર 10 થઈ જશે, ડી બરાબર 6 અને કુલ કેટલા બટાકા આપેલા છે 10 બટાકા. ચલો એસએન નું સૂત્ર લગાવો. તો એસએન બરાબર શું છે, n/2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણાકારમાં ડી. ચલો મૂલ્ય મૂકી દો. માટે S10 બરાબર 10/2 કૌંસમાં 20 વત્તા 10 ઓછા 1 ગુણાકારમાં 6. ચલો સાદુરૂપ આપીએ. સાદુરૂપ શું થઈ જશે, અહીંયા જુઓ સૌપ્રથમ અહીંયા 2 અને 10 કેન્સલ થઈને બની જશે 5. તે રીતે 20 ઓછા 9 છંગ 54 એટલે 54 ઓછા 20 74 અને ગુણાકારમાં 5 કરશું એટલે મને અહીંયા જોવા મળશે 5 ગુણાકારમાં 74. તો કેટલું થઈ જશે 370 મીટર. માટે તમે કહી શકો કે કુલ કેટલું અંતર એને કાપેલું હશે, બધા જ બટાકા ઉપાડવા માટે કપાયેલું કુલ અંતર 370 મીટર છે. તો આ પ્રમાણે તમે તેનો જવાબ સરળતાથી મેળવી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે આ પ્રકરણમાં તમે સમાંતર શ્રેણી એટલે શું, n પદોનો સરવાળો, nમું પદ મેળવવાની ક્રિયાઓ અને આ બધા કિસ્સાઓની ચર્ચા કરી જે તમને આગળના ધોરણોમાં પણ કામ લાગશે. તો આજના વિડીયોમાં આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને તમારું ચેપ્ટર નંબર 5 પણ અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.